ભરૂચની નર્મદા નદી પર એક પછી એક નવા બ્રિજ આકાર લઈ રહ્યા છે. ગોલ્ડન બ્રિજની સમાંતર નવું નર્મદા મૈયા બ્રિજ, કુકરવાડા પાસે રેલવેનો બ્રિજ અને દહેગામ પાસે એક્સપ્રેસ હાઈવેના બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, તો બુલેટ ટ્રેનના બ્રિજનું કાર્ય શરૂ થયું છે. હાલ નદી ઉપર બુલેટ ટ્રેન માટે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત રાજ્યનો આ સૌથી લાંબુ બ્રિજ છે. આ બ્રિજને વેલ ફાઉન્ડેશન પદ્ધતિથી બનાવવામાં આવી રહ્યો છે. નદીના એક છેવાડાથી બીજા છેડા તરફ વેલ ફાઉન્ડેશન આધારિત 25 પિલર્સ ઊભા કરવામાં આવશે અને તેમાંથી 4 પિલર્સની ઊંડાઈ 77.11 મીટર છે. જેની કુતુબ મિનાર સાથે સરખામણી કરવામાં આવે તો કુતુબ મિનારની ઊંચાઈ 72.50 મીટર છે. જેથી બુલેટ ટ્રેનના 4 પિલર્સની ઊંડાઈ કુતુબ મિનાર કરતાં પણ વધારે છે. 25માંથી 19 વેલ ફાઉન્ડેશનની કામગીરી પૂરી કરી દેવામાં આવતા હાલ 75% કામગીરી પૂરી થઈ ચૂકી છે. બ્રિજની કુલ લંબાઈ 1.4 કિલોમીટર છે, તો બ્રિજ પરના કુલ સ્પાનની સંખ્યા 24 છે.